તો મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં આવનારા સમયમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। ફરી એકવાર રાજ્યમાં માવઠું આવે તેવી શક્યતા। ભર શિયાળે ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને 31 ડિસેમ્બરથી કમોસમી વરસાદ પડી શકે। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી એમ 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર રાજ્યમાં માવઠું આવે તેવી આગાહી હવામાન નિષ્ણાંત તરફથી કરવામાં આવી। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે। ભર શિયાળે ગુજરાતમાં માવઠું આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે, એટલે કે વર્ષ 2025 ની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ 2026 ની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે, જેને કારણે તારીખ 30 ડિસેમ્બર 2025 થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે। અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની ઝાપટા પડે તેવું એક અનુમાન છે। જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે। જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય, સીમિત વિસ્તારોમાં હશે, છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે। પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। દરિયાકાંઠાની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે, નહીતર દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગે વાતાવરણની અંદર પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે।